બેક રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે અને કિશોર કાકાની સાથે કાકી પણ બેઠા છે સ્ટુડિયોમાં. કાકી, શું વાંચો છો તમે? અરે આ ન્યૂઝ તને ખબર પડી? શું? જર્મનીમાં એક છોકરીએ એના કૂતરાના ચક્કરમાં એના બોયફ્રેન્ડને છોડી દીધો. સારું થયું. શું સારું થયું? એ બોયફ્રેન્ડ ને કૂતરો બનાવીને છોડી દે એના કરતા જે થયું સારું થયું એમ. તમે કેમ આમ ઓલવેઝ આમ નેગેટિવ જ વિચારો? બધી છોકરીઓ થોડી એવી હોય છે યાર. મેં તમારી સાથે કેટલું બધું રાખ્યું છે, આટલું બધું પ્રેમથી રહું છું, તમે ઉલટાનું મને પ્રેમ નથી કરતા. કોણે કીધું તને? તમે કરો છો મને પ્રેમ? આટલા શિયાળામાં તું તારા ઠંડા હાથ મારા બોચી પર અડાઈ દે છે તોય જે હું ગુસ્સે નથી થતો ને એ પ્રેમ જ કહેવાય. અરે હા, ઓકે, તમે મને બહુ જ પ્રેમ કરો છો. સોરી બોસ. અરે શું યાર, તમે હવે એ રીતે ઝઘડો ના કરશો. કાકી, હું તો એ જ મુદ્દા પર છું યાર કે તમે બહુ જ બ્યુટીફુલ લાગો છો. બસલા, ત્યાં તો બહુ કરી. આટલું બ્યુટીફુલ કરે, બધું કપડાની તારીફ કરે છે, પણ એને કેમ માસ્ક પહેરે? કેમ કાકી માસ્ક નથી પહેરતા? અરે કેટલા 3 વાર એને ચલણ આપ્યું. કાકી, કેમ આવું કરો છો યાર? અરે રહી જાય છે એકચ્યુઅલી, આમ કાનમાં ટીંગાયેલું તો હોય છે, પણ આમ પહેરવાનું બી જવું છે. હમણાં પરમ દિવસે તો જે પોલીસ વાળા એનું ચલણ કાપતો હતો ત્યાં શું કે ખબર છે? જો કે હરખું સમજીને લગાવજો પૈસા, કે દર વખતે તમારી પાસેથી જ ચલણ કપાઈએ છે. એટલે આ કઈ પેલો સાડી વાળો છે, દુકાનમાં બેઠી છે, તું પોલીસ વાળો છે. અરે આ તો રેગ્યુલર હોય તો કઈ ડિસ્કાઉન્ટ મળે એટલે આવે, બીજું કઈ નહીં. હોશિયારી મારે કોટી બે તું બહુ ચડાઈશ ના ને. અરે ભાઈ ના ભાઈ. ઓકે, સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Only on Radio